વીર ગાદીની સ્થાપના કરીને વીરભદ્ર અને ભૈરવજીને બેહાડ્યા। ગુરુ ગાદી ઉપર ભગવાન ભોળોનાથ પોતે બેઠા છે। જોગણી ગાદી ઉપર ભગવતી પાર્વતીને બેહાડ્યા અને સાખિયા ગાદી ઉપર કોટવાળ તરીકે ગણપતિને બેહાડ્યા। અને ચાર ગાદીની વચમાં ભગવાન ભોળાનાથે જે પાટ ઉતાર્યો હતો એ પાટની સ્થાપના કરી અને પાટના મધ્યમાં સૌથી પહેલું જે કમળ ઉતર્યું હતું એ કમળની સ્થાપના કરીને કમળની અંદર ભગવાન ભોળાનાથે આ જ્યોત પ્રગટ કરી અને માં ભગવતી પાર્વતીને લોબી ઓગળી હજોત અમુક ભગવાન ભોળાનાથે કરી અને કીધું કે દેવી હું આનું ભજન કરું છું। શું કીધું કે દેવી હું આનું ભજન કરું છું। ત્યારે ભગવતી પાર્વતી એવું પૂછે છે સાહેબ જેનું ભજન ભગવાન ભોળોનાથ કરે છે એ જ્યોત આજે આપણા વાંગણે પ્રગટ થઈ છે। પાર્વતી પૂછે છે કે પ્રભુ આ કોણ છે? ત્યારે ભગવાન ભોળોનાથ એવું કહે છે કે દેવી આ અલખ છે। અલખ એટલે કે લખવામાં આવતો નથી કે દેવી આ નિરંજન છે। નિરંજન એટલે એને કોઈ વ્યંજન લાગુ પડતું નથી કે દેવી આ નિરાકાર છે જેનો આ જ્યોતિ સિવાય બીજો કોઈ આકાર નથી અને સોયની અણી જેટલી જગ્યા આ ભગવાન વગર ખાલી નથી ને નથી। અત્રે તત્રે સર્વત્રે આ ભગવાન બિરાજમાન છે। એમ ભગવાન ભોળાનાથે પાઠ માંડી અને સનાતન ધર્મની સ્થાપના કરીને 351 પાઠ મંત્રોનો આ પાઠ છે સાહેબ। પછી ભગવાન ભોળાનાથે પૂર્વમાં પાઠ કર્યો, પૂર્વમાં સૂર્યનો કોટવાળ બનાવ્યા। પશ્ચિમમાં પાઠ કર્યો ત્યાં ચંદ્રને કોટવાળ બનાવ્યા। ઉત્તરમાં પાઠ કરીને ફરી પાછા ગણપતિને કોટવાળ બનાવ્યા। દક્ષિણમાં પાઠ કરી અને હનુમાનજીને કોટવાળ બનાવ્યા। આકાશમાં પાઠ કરી નકળંગ ભગવાનને કોટવાળ બનાવ્યા। પાતાળમાં પાઠ કરી અને શેષનાગને કોટવાળ બનાવ્યા। એટલે આ જ્યોત સિવાય એક જ્યોતના પાઠની અંદર 100 દીવા જે મૂકવામાં આવે છે સાહેબ એને બત્તી કહેવાય। એ 100 બત્તીઓ 100 દિશાના કોટવાળની થાય છે સાહેબ। એટલે ભગવાન ભોળાનાથે એ રીતે પાઠને પૂર્ણ કર્યો। 100 દીવા 100 કોટવાળ અને પછી પહેલો યુગની રચના।